ભાવનગરના દેવાળિયા ગામે ખેડૂત દંપતી પર હુમલાના કેસમાં પાટીદાર સમાજના કાર્યક્રમ પછી પોલીસે 2 આરોપીને ઝડપી તો લીધા છે, પરંતુ હવે મુદ્દો 2 સમાજ વચ્ચેનો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। પાટીદારોની બેઠક પછી દેવાળિયામાં ભરવાડ સમાજની બેઠક યોજાઈ, જેમાં નામ કેટલાક લોકો બહારથી આવીને માહોલ ખરાબ કરતા હોવાના આક્ષેપ કેટલાક લોકોએ એ ભરવાડ સમાજના લોકોએ લગાવ્યા છે। એ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી ને બેઠક પછી શું નિવેદન આપવામાં આવ્યા છે, સાંભળો। ભાવનગરના દેવળિયામાં ખેડૂત દંપતી પર હુમલાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી 2 આરોપીને ઝડપી પાડ્યા। આ બંને આરોપીનું મોડી રાત્રે પોલીસે ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું, પરંતુ પોલીસની આ કાર્યવાહી કોઈ લુખ્ખાઓ કે હત્યારાઓ સામે હોય તેવી ભરવાડ સમાજને લાગી અને મુદ્દો ગરમાયો। શુક્રવારના દિવસે દેવળિયા ગામમાં સુરતથી પાટીદારો 30 ગાડીઓમાં સવાર થઈને પહોંચ્યા હતા। ગામમાં કાર્યક્રમ યોજ્યો અને અસામાજિક તત્વો સામે લડી લેવાની તૈયારી બતાવી। તેવામાં હવે શનિવારે ગામના ભરવાડ સમાજની બેઠક મળી, જેમાં સમાજના નામે રાજનીતિના આક્ષેપ લાગ્યા। ભરવાડ સમાજે પાટીદાર સમાજનું નામ લીધા વગર એવા આક્ષેપ લગાવ્યા કે બહારથી આવેલા તત્વો ગામમાં વાતાવરણ બગાડવા માટે આવે છે, સમાજના નામે રાજનીતિ રમવા આવે છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે જે 2 પરિવાર પટેલ સમાજ અને ભરવાડ સમાજ વચ્ચે જે બનાવ બનેલ તેમાં અમે રૂબરૂ મુલાકાત કરેલ, જેમાં કોઈ એવી ગંભીર ઘટના કે જાનહાનિ થયેલ નથી। અમુક અસામાજિક તત્વો પોતાના રાજકીય રોટલા શેકવા માટે સમાજ વચ્ચે જાતિવાદ ફેલાવી ગુજરાતનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરે છે। લીલિયામાં આહિર સમાજ અને પટેલ સમાજ, ફૂલસરમાં કાઠી દરબાર અને પટેલ સમાજ, કાળા તળાવમાં રબારી સમાજ અને પટેલ સમાજ, સિહોર તાલુકાના પીપળિયા ગામમાં ભરવાડ સમાજ અને પટેલ સમાજ વચ્ચે જે બનાવ બનેલ તેમાં પણ આ અસામાજિક તત્વો દ્વારા જાતિવાદ કરવામાં આવ્યો હતો। અહીં દેવળિયા ગામનો મુદ્દો 2 સમાજ વચ્ચેનો મુદ્દો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। તેવામાં આશા રાખીએ કે સમાજના અગ્રણીઓ ગામમાં ભાઈચારો હંમેશા બન્યો રહે તેવું વાતાવરણ ઉભું કરશે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર।